હાલો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફટાફટ જોડાઈ જાવ. આજે મને પ્રણવ, ઓકે પ્રણવ, હમણાં ઘણા બધા દિવસથી તમે દેખાઈ રહ્યા ન હતા કે હમણાં ઘણા દિવસ પછી આપણે મળ્યા એટલે એવું મને લાગી રહ્યું છે. કાંઈ વાંધો નહીં, પણ હા, મારે પ્રણવ એક્ટિવ મેમ્બર છે. હા, ઓકે, યસ આઈ એમ ફાઇન અને આઈ હોપ કે તમે બધા પણ ખૂબ ખૂબ મજામાં છો. પરીક્ષાનો માહોલ હજુ હમણાં ગયો છે ને પાછો બીજો વાર્ષિક પરીક્ષાનો માહોલ આવી રહ્યો છે, અને જમ્પ મારીને, કૂદકો મારીને જ્યારે આપણે હવે ધોરણ 12માં જવાના છીએ. હા, ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની પૂર્વ તૈયારી રૂપે જ્યારે 11માની પરીક્ષા પાસ કરવી છે અને 11માના જ્યારે બધા ચેપ્ટર આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ, ત્યારે સમય ચાલી રહ્યો છે ખાસ રિવિઝનનો દોર. ઓકે, તો આ જબરજસ્ત ખતરનાક રિવિઝનમાં વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોડાઈ જાઓ, જેથી કરીને આપણે આપણો રિવિઝનનો દોર ઝડપથી શરૂ કરી શકીએ. આજે વાત કરવાની છે ચેપ્ટર નંબર 2. ધંધાનો સ્વરૂપ, હેતુ અને મહત્વ આપણે જોઈ લીધું. વ્યવસાય વિશે વાત કરી, ધંધા વિશે વાત કરી, રોજગાર વિશે વાત કરી. આજે આપણે વાત કરવાના છીએ ધંધાકીય સેવાઓ નંબર 1, જેમાં આપણે ખાસ બાળકો, પહેલા તમને કહી દઉં, જેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયા છે એને ખાસ જણાવી દઉં કે લેક્ચર રિવિઝનનો છે તો બી માઇન્ડસેટ એવું રાખજો કે રિવિઝન થઈ રહ્યું છે, એટલે એક લેક્ચરમાં આખા ચેપ્ટરનું રિવિઝન શક્ય છે. ઓકે, નવેસરથી ફરીથી આપણે ચેપ્ટર નથી ચલાવી રહ્યા, પણ તમારા આમ કહેવાય ને કે ભાઈ ઓલો જે ડોળ હોય, માટી ભરેલો ગ્લાસ હોય, બરોબર છે, એને આમ સ્થિર મૂકી રાખો ને એટલે બધો જે ડોળ હોય, એટલે જે મતલબ માટીનો ભાગ હોય એ બધો નીચે બેસી જાય તળિયે ગુરુત્વાકર્ષણના નિયમને કારણે. હવે એને આમ ઘોળવું પડે, ઘોળો ને તો એ જે માવો નીચે બેસી ગયો છે એ પાછો ઉપર આવે. એમ આપણા મગજમાં એવું જ થઈ ગયું છે કે આ 11 ચેપ્ટર છે ને અહીંયા બેસી ગયા છે, આમ ગુરુત્વાકર્ષણ બળ એવું લાગ્યું ને તો મગજમાં છે, બધું મગજમાં, પણ બાળકો મગજમાં બેસી ગયા છે, મગજમાં ફિટ થઈ ગયા છે. યસ ઓર નો? હવે રિવિઝન એટલે શું? તમારા મગજમાં હું એવી રીતે ઘોળીશ, જાણે ઓલા છાસમાં, દહીંમાં મમ્મી કેમ બ્લેન્ડર મારતા હોય એમ, એવી રીતે ઘોળવાનું છે કે આ બધું તાજે તાજું થાય અને પાછું આ બધું બેસી ગયું છે એ ઉપર આવી જાય. બસ સિમ્પલ નિયમ છે માત્ર ને માત્ર આ રિવિઝન બેચનો. ઓકે, ડન થાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો તો બાળકો, અર્થતંત્રમાં સેવાનું મહત્વ અધિક અને અધિક વધતું જાય છે, ને એમાંય બાળકો વાણિજ્ય સેવાઓ જેને આપણે કહીએ કે ધંધાકીય એકમને જે બુસ્ટ કરે છે, ધંધાકીય એકમને જે ધક્કો મારે છે, ધંધાકીય એકમને સહાયક સેવાઓ એટલે વાણિજ્ય. આપને ખબર છે કે ભાઈ ધંધાકીય એકમને વાત કરીએ તો બાળકો, ધંધાકીય એકમનો બુસ્ટર ડોઝ, તો ધંધાકીય એકમનો બુસ્ટર ડોઝ એટલે વાણિજ્ય. હવે વાણિજ્યની જે સેવાઓ છે એમાં આપણે વાત કરીએ તો વીમો, બેન્કિંગ, ટપાલ સેવા, વખાર એટલે કે છે ને ગોડાઉન, અને વાહન વ્યવહારની તમામ સેવાઓનો સમાવેશ થાય છે. તો આજે આપણે ખાસ વાત કરવાના છીએ બાળકો બેન્કિંગ વિશે, ટપાલની વિવિધ સેવાઓ વિશે. આપને ખબર છે કે ટપાલ જે છે એ માત્ર પોસ્ટ, આપણે લેટર લખ્યો અને મોકલી આપે ત્યાં પૂરતી સીમિત નથી, બીજા ઘણા બધા કાર્યો ટપાલ મારફતે થાય છે. તો અર્થતંત્રમાં સેવાનું ઘણું મહત્વ છે. સેવાને કારણે સગવડમાં અનુકૂળતા આવી છે બાળકો. આજે સમય એટલો ફાસ્ટ થઈ ગયો, તમે જુઓ મોબાઈલ બેન્કિંગ આવી ગયું, કેટલું જબરજસ્ત કામ. મને મારી જ વાત કરું, મને યાદ નથી કે મારું જે બેંકમાં ખાતું છે, છેલ્લા 2 કે 2.5 વર્ષથી હું બેંકમાં નથી ગયો, બધા ટ્રાન્ઝેક્શન બેંક મોબાઈલ મારફતે થઈ જાય છે, ઇન્ટરનેટ બેન્કિંગ મારફતે થઈ જાય છે. સિમ્પલ છે કે નહીં? તો એ બેન્કિંગ સેવા છે. પછી વીમાની સેવા છે, તો આપણા ઇન્સ્યોરન્સ આપણે લઈએ છીએ, આપણી 2 વ્હીલર હોય, આપણી 4 વ્હીલર ગાડી હોય, કે આપણું મકાન હોય, કે આપણું સ્વયં એટલે કે આપણો સેલ્ફ ઇન્સ્યોરન્સ આપણે લેતા હોય, લાઈફ ઇન્સ્યોરન્સ જેને આપણે કહીએ છીએ, એ પણ કેટલી આપણે સેફટી પ્રોવાઈડ કરે છે. સાથે સાથે વાત કરીએ વખારની, આપણે જે તે XYZ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો સ્વાભાવિક છે ઉત્પાદન થતું જાય એમ વેચાતું જતું નથી, તો બાળકો કિંતુ પરંતુ લેકિન માલ સ્ટોકને ઉત્પાદિત કરીને કોઈ વખારમાં, સ્ટોર હાઉસમાં કે વેર હાઉસમાં સ્ટોર કરવામાં આવે છે,
અને સ્ટોર કરેલા માલને ગ્રાહકોની માંગને અનુસાર માર્કેટમાં મૂકવામાં આવે છે. તો આ ક્યારે શક્ય બન્યું? વખાર છે. જો વખાર ન હોય, કોલ્ડ સ્ટોરેજ ન હોય, તો ઉત્પાદિત થયેલો માલ સીધો માર્કેટમાં મૂકવો પડે ને ખાસ એમાં પણ બગડી જાય જેવો છે, સરળતાથી જે ઓછા ટૂંકા સમયમાં બગડી જાય એવા માલને તો તમારે માર્કેટમાં મૂકવો જ પડે. તો એવા માર્કેટને પણ સ્ટોર કરી શકાય એવી કોલ્ડ સ્ટોરેજો માર્કેટમાં અવેલેબલ છે. ઓકે, ડન. સાથે સાથે વાત કરીએ તો વાહન વ્યવહાર. આજે આપણી ભારત સરકારની હું વાત કરું છું. ગુજરાત સરકાર તો ખરું જ, પણ ભારત સરકાર લઈએ એટલે ભારત સરકાર આખા દેશને લાગુ પડે. વાહન વ્યવહાર ક્ષેત્રે અઢળક વિકાસ ક્રાંતિના કાર્યો કરી રહ્યું છે. કારણ કે ખબર છે કે વાહન વ્યવહાર ઝડપી બનશે તો રાજ્ય વચ્ચેનો વેપાર ઝડપી બનશે ને રાજ્ય વચ્ચેના વેપારને કારણે બાળકો ધંધાકીય એકમની આવક વધવાની સાથે સાથે સરકારની તિજોરીમાં પણ આવક આવશે અને સરકારની તિજોરીમાં આવક આવશે તો સરકાર દ્વારા માળખાગત જે સુવિધાઓ છે તે વધારવામાં આવશે અને આ માળખાગત સુવિધાઓ જો વધારવામાં આવશે તો એનો લાભ આપણા દેશને થવાનો છે. તો આવી ઘણી બધી કહેવાય ને કે ભાઈ વસ્તુને કારણે આજે સેવાઓ છે, બેન્કિંગ સેવા હોય, ટપાલ સેવા હોય, વાહન વ્યવહાર હોય, વખાર હોય કે વીમો હોય, તે ધંધાકીય એકમની સાથે સાથે દેશની પ્રગતિમાં પણ અતિ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, ચોટેશ. તો વિદ્યાર્થી મિત્રો, નેટવર્ક કદાચ અવર જવર થતું હોય તો આ પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય એટલે વળી પાછું નેટ સ્ટેબલ થશે એટલે રેડી આવવા માંડશે. રેડી કમ્પ્લીટ આવવા માંડે એટલે ઓલ સેટ જરાક લખી દેજો એટલે મને ખબર પડે. ઓકે, ડન, ક્લિયર. અને કદાચ તમારે ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ હોય તો બ્રાઇટનેસ મતલબ શું કહેવાય, ક્લિયરિટી જે છે એ થોડી ઘટાડી દેવાની એટલે વધારે ક્લિયર આવશે. ઓકે, ડન, ઓલ સેટ છે. તો આગળ વધીએ બાળકો. છે બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહારની સેવાઓ, એટલું બધું એમાં વૈવિધ્ય એટલે વિવિધતા, જુદું જુદું આવ્યું છે કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ છે અને તે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. કે આ જે સેવાઓ છે બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહાર, એ માત્ર હવે આર્થિક પ્રવૃત્તિઓ સાથે સીમિત છે એવું નથી. આર્થિક પ્રવૃત્તિઓની તમામ બોર્ડર, તમામ સીમાઓ ક્રોસ કરીને સામાજિક વ્યવહારો એટલે તમારા મારા જેવા વ્યક્તિઓને સામાજિક વ્યવહારો, બેન્કિંગ લઈ લો, સામાજિક વ્યવહાર માટે આપણે યુઝ કરી શકીએ છીએ. આપણા પોતાના પર્સનલ ટ્રાન્ઝેક્શન માટે આપણે યુઝ કરી શકીએ છીએ. પહેલા વાત કરીએ વીમો. એટલે ફટાફટ ચાલશું વિદ્યાર્થી મિત્રો. તો વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર. સ્વાભાવિક છે, લેખિત કરાર છે. લેખિત કરાર એટલે શું? વીમા પોલિસી. ઓકે, જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. સિમ્પલ વસ્તુ છે. બે પક્ષકાર હોય છે, વીમો લેનાર અને વીમો આપનાર. વીમો આપનાર વીમો લેનાર પાસેથી માહિતી સંપૂર્ણ સત્ય માંગે છે. તો આપણે વીમો લેનાર છીએ તો આપણે બધી સાચી માહિતી આપવાની, વીમો લેવાનો, નિયમિત પ્રીમિયમ ભરવાનું અને વીમા કંપની જે છે એટલે કે વીમો આપનાર જે છે એવું વચન આપે છે કે તમે જે પ્રકારનો વીમો લીધો છે એ બાબતે જે કંઈ પણ જો નુકસાન થશે તો એ નુકસાનની મર્યાદામાં રહીને અથવા નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક વળતર ચૂકવી આપવામાં આવશે, જેનાથી તમે ભલીભાંતિ વાકેફ છો. વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે. વીમાની જે પોલિસી આવે છે અને આ પોલિસી લેવા માટે લેખિત કરાર કરવા માટે શું ભરવું પડે? વીમા પ્રીમિયમ. અને એક સરસ મજાનો નિયમ છે બાળકો. યસ ચાલે પ્રણવ, ચાલે. વીમો જોખમ દૂર કરતો નથી પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. શું યાદ રાખશું બાળકો? વીમો જે છે કોઈ પણ પ્રકારના જોખમને દૂર નથી કરતું. ઘણાને એમ હોય વીમો લીધો એટલે આપણે શિલ્ડ મળી ગઈ કેપ્ટન અમેરિકા જેવી, કે આમેથી કાંઈક બંદૂકની ગોળી ફૂટે તો આગળ રાખી દે, એ જોખમ દૂર કર્યું કહેવાય. શિલ્ડ જોખમ દૂર કરે. વીમો એ કોઈ જોખમ દૂર કરવા માટેનું શિલ્ડ નથી. એ માત્ર જોખમ જે પેદા થાય એનાથી જે નુકસાન થાય એ નુકસાનનું વળતર ભરપાઈ કરી આપે છે, જેથી આપણે આર્થિક નુકસાનના બોજ નીચે જવું પડે
નહીં. ઓકે, વીમાના આપણે કેટલાક સિદ્ધાંતો જોવાના છીએ બાળકો, કે વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે. સ્વાભાવિક છે, બે પક્ષકારો વચ્ચેનો કરાર છે, વીમો લેનાર અને વીમો આપનાર. અને જે કરાર છે એને લેખિત કરાર કહેવાય, ને લેખિત કરાર એટલે વીમાની પોલિસી. ઓકે ઓકે, તો હવે વીમાના કેટલાક સિદ્ધાંતો જોઈએ. પહેલું છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વ્યવસ્થિત તમને સમજાવતો જાઉં છું, વાંચવાનું કામ તમારું છે. હું ઘોળું છું તમને, પહેલા જ મેં કીધું. કેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે? ઓકે, ડન, વેરી ગુડ. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. બાળકો, વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. ઓકે, અને વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. હાલો, આપણી તરફેણમાં વિચારો. આપણો એટલે વીમો લેનારના પક્ષમાં જઈને વિચારો. તમે કે મેં વીમો લીધો, તો આપણો હેતુ ક્યારે નફો કમાવાનો ન હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, કે મેં કારનો વીમો લીધો, મેં કારનો વીમો લીધો, તો હવે આપણો હેતુ એવો ન હોવો જોઈએ કારને ભટકાડીને આપણે વીમો પકવીએ અને પૈસા મેળવીએ, નહીં. ઓકે, તો વીમા કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. વીમા કરારનો હેતુ કેવો હોય કે ભાઈ જે નુકસાન થાય એનું આપણને વળતર મળે, લીગલી જેન્યુન નુકસાન થાય. ફોર એક્ઝામ્પલ, કારની જ વાત કરીએ તો કારનો વીમો લીધો છે અને કાર હવે કોઈને જાણી જોઈને તો ભટકાડવી નથી એમ સમજો, અને ભટકાઈ ગઈ કુદરતી રીતે, ડન. તો હવે જે નુકસાન છે, નુકસાનનું વળતર મેળવવાનો પૂરેપૂરો આપણો અધિકાર છે. એટલે વીમાનો મૂળ છે ને, મૂળિયું બાળકો, હા, એ સામાજિક છે. મુદ્દાસર લખવાના, કોઈ પણ પ્રશ્ન હોય, યસ, તો જ તમે પ્રેઝન્ટેશન સારું આપી શકશો. આથી વીમા કરારના પક્ષકારોએ સંપૂર્ણ ભરોસો મૂકવો છે, યાદ રાખજો. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની છે. જો સાંભળો, આપણે વીમો લેનાર છીએ, તો આપણે આપણી સમજો કે આપણે લાઈફ ઇન્સ્યોરન્સ લઈએ છીએ, તો અથવા મકાનનો વીમો લીધો, પાછળ ચાલો મકાન આપ્યું છે, આ બંગલાનો વીમો લીધો, તો આ બંગલા વિશેની તમામ માહિતી, એનો દસ્તાવેજ કેટલા રૂપિયાનો છે, એમાં જે કંઈ પણ આવતા વ્યવસાય મતલબ વેરા જે છે કમ્પ્લીટ આપણે ભર્યા છે કે બધી ડિટેલ આપણે સનાતન સત્ય વીમા કંપનીને જણાવવી જોઈએ. બીજું, વાઇસ વર્સા વીમા કંપનીએ પણ, સાંભળજો બાળકો, વીમા કંપનીએ પણ શું કરવું જોઈએ? તો કે ભાઈ વીમા કંપનીએ પણ સામેથી પોલિસીને લગતી, વીમા કહેવાય ને કે નુકસાન વળતર ચૂકવવાને લગતી તમામ ડિટેલની જાણકારી વીમો લેનારને આપવી જોઈએ. કે ભાઈ નુકસાન, ઘરને કઈ કઈ પ્રકારના નુકસાન થાય તો કઈ પ્રકારે કેટલું વીમા પ્રીમિયમ મળવા પાત્ર છે. ચાલ, તો વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય, એટલે કે આપણે જે કરાર કરીએ છીએ, આપણે XYZ પોલિસી લઈએ છીએ, ઘર કે મકાન કે XYZ, તો કદાચ અમુક વસ્તુ એવી હોય કે પૂછવામાં ન પણ આવી હોય, તો આપણે સામેથી બીજા પક્ષને એની જાણકારી આપવી જોઈએ. પછી આપણે હોઈએ કે વીમા કંપની હોય, અમુક વસ્તુ એવી છે કે આપણે કસ્ટમર છીએ, આપણે વીમો લેવા જઈએ છીએ, પણ આપણને દરેક સ્કીમની ખબર હોતી નથી, તો વીમા કંપનીની જવાબદારી બને છે, એના એજન્ટની જવાબદારી બને છે કે એક એક વસ્તુની આપણને જાણકારી આપે. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર એ દગો કહેવાય, યાદ રાખજો. કોઈ પણ માહિતી છુપાવીને જો વીમાનો કરાર કર્યો તો એને દગો કહેવાય, અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો શું થયો કહેવાય? ભંગ થયો કહેવાય. આવા કેસમાં કેટલીક વખત નુકસાન વળતર આપણને મળતું પણ નથી. ઓકે, ત્યારબાદ જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે, ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેમને ભરેલા પ્રીમિયમની રકમ જપ્ત થઈ જાય. હા, વીમા કંપની, આપણે સમજો વીમો પ્રીમિયમ ભર્યું અને આપણે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ કર્યો એટલે આપણે ખબર હતી, જાણી જોઈને આપણે એનું પાલન ન કર્યું અને કોઈ માહિતી આપણે ગુપ્ત રાખી, એટલે કે છુપાવી, તો હવે એકચ્યુઅલી ખરેખર જે નુકસાન થાય છે અને વીમા કંપનીને જાણ થઈ જાય છે, તો વીમા કંપની સમજી જાય કે ભાઈ સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે અને આપણે ભરેલું પ્રીમિયમ પણ રદ થાય છે અને નુકસાન વળતર પણ મળતું નથી. ઓકે, તો આ તો પહેલો સિદ્ધાંત, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. હવે વાત કરીએ બાળકો નુકસાન વળતરનો સિદ્ધાંત.
તમે વીમો ગમે એટલા રૂપિયાનો લીધો હોય, નુકસાન થયું હોય એટલું જ તમને વળતર મળશે. યસ, હા. ચાલો સિમ્પલ ભાષામાં ઉદાહરણ સહિત ફટાફટ કહી દઉં એટલે બહુ માયાજાળ ઝંઝટમાં, શાબ્દિક ઝંઝટમાં પડવું ન પડે. ફોર એક્ઝામ્પલ, આ કાર છે, કેટલી સરસ મજાની કાર છે. આ ભગવાન કરે આપણી પાસે ભવિષ્યમાં બધા પાસે આવી સરસ આનથી વધુ સારી કાર હોય. હા, તો સરસ મજાની કાર છે એમ સમજો કે બાળકો 50 લાખની કાર છે. હું તમને સમજાવી રહ્યો છું નુકસાન વળતરનો સિદ્ધાંત. હવે 50 લાખની કારનો આપણે ફૂલ વીમો લીધો છે. ફૂલ વીમો એટલે જો કાર સંપૂર્ણ લોસ્ટ થાય એટલે વીમા કંપની પૂરેપૂરા 50 લાખ રૂપિયા આપે. ડન. એકચ્યુઅલી જે તે વર્ષની સિચ્યુએશન પ્રમાણે, વર્ષ પ્રમાણે પાછો એમાં ઘસારો લાગતો હોય ને એટલે પછી ડેપ્રિસિએશન ગણાતો હોય એ પ્રમાણે ઘટીને આવે. પછી તમે 7 વર્ષે ગાડી ભટકાડી હોય ને પછી એમ કહો 50 પૂરેપૂરા જોઈએ તો ન મળે, એના કરતા ઓછા મળે એમ. કાંઈ વાંધો નહીં. તો એમ સમજો નવી જ કાર છે ને 2 જ દિવસ થયા છે, ભટકાડી બરાબર. અને બાળકો જે નુકસાન થયું ને, બોનેટ તૂટી ગયું, કાચ બાચ તૂટી ગયા, ઉપર સનરૂફ માંથી એન્ટર, દરવાજા બધા દબાઈ ગયા. કારમાં અંદર જવું હોય ને તો ઉપર સનરૂફ માંથી આવવાનું, બહાર નીકળવું હોય સનરૂફ માંથી નીકળવાનું. આવું જબરજસ્ત સમજાણું. પાછળથી બોનેટ, હા એમ સમજો કે ભાઈ ટોટલ નુકસાન થયું છે 28 લાખનું. તો બોલો આપણે વીમા કંપની પાસેથી એમ કહીશું કે ભાઈ મેં પ્રીમિયમ ભર્યું છે ને મારી ગાડી ભટકાઈ ગઈ છે ને મારે સુપરમેનની જેમ સનરૂફમાંથી આવવું પડે છે, પછી હું ગાડી શરૂ કરું ને વળી સનરૂફમાંથી બહાર નીકળવું પડે છે ને ત્યારે મારી ગાડી મતલબ ત્યારે હું બહાર નીકળી શકું છું ને હવે તમારે મને 50 લાખ રૂપિયા પૂરા આપવા પડશે નહીં. નેવર. આપણને માત્ર કેટલું વળતર આપશે? 28 લાખનું. કારણ કે કારમાં જે નુકસાન થયું છે એટલે પૂરેપૂરી કાર લોસ્ટ નથી થઈ, માત્ર 28 લાખની કાર લોસ્ટ થઈ છે, નુકસાન થયું છે. આને કહેવાય નુકસાન વળતરનો સિદ્ધાંત. ઓકે, તો એનો મતલબ સિમ્પલ શોર્ટ એન્ડ સ્વીટ ભાષામાં જો તમને કહી દઉં તો તમે જેટલો વીમો લીધો છે, હાલો સાંભળજો મારી વાત, તમે જેટલો વીમો લીધો છે એ ડિપેન્ડ નથી, પણ નુકસાન કેટલું થયું છે એ પ્રમાણમાં તમારું વળતર ચૂકવવામાં આવશે. એટલે વીમો ઉતરાવનાર જે વ્યક્તિ છે એટલે કે તમે અને હું, આપણને આપણું જે નુકસાન થયું છે નુકસાનનું જ વળતર આપવા વીમા કંપની બંધાયેલી છે. એને કહેવાય નુકસાન વળતરનો સિદ્ધાંત. ઓકે, ડન થાય છે, ક્લિયર થાય છે. ચાલો આગળ વાત કરીએ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે આપણે જે વસ્તુનો વીમો લીધો છે તે વસ્તુ હોય કે આપણું બોડી હોય કે આપણો કહેવાય લાઈફ ઇન્સ્યોરન્સ લીધો હોય તો આપણી લાઈફ હોય, એમાં આપણું હિત હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા ફરીથી એક્ઝામ્પલ એ જ ચલાવીએ એટલે વાંધો આવે નહીં. કારનો જ આપણે વીમો લીધો છે તો હવે કારનો વીમો લીધા પછી મનમાં એવી આશંકા ન હોવી જોઈએ કે મારી કાર ભટકાય ને મને વીમા કંપની પૈસા આપે ને હાય કેટલા રૂપિયા આવે. એ ધંધા કરવાના નહીં. આપણે કાર છે તો આશા અપેક્ષા એવી જ હોવી જોઈએ કે આ કાર ભલે હું દર વર્ષે પ્રીમિયમ ભરીશ, બાકી ભટકાવી તો જોઈએ ને મારે નથી વીમો પકાવવો. લાઈફ ઇન્સ્યોરન્સ અથવા મેડિક્લેમ વીમો તમે લીધો તો દર વર્ષે સમજો તમે 10,000 પ્રીમિયમ ભરો છો તો મનમાં એવી આશંકા રખાય કે દર વર્ષે સાહેબને આપણે બીમાર તો થવું જ પડે, હાલો પ્રાઇવેટ સારી હોસ્પિટલમાં 5-7 દિવસ દાખલ રહેવું પડે. કેમ કે ભાઈ પ્રીમિયમ શેનું ભર્યું છે, વસૂલ તો કરવું પડે ને. આવા ધંધા કરવાના નથી. તમે મેડિકલ વીમો લીધો છે ફોર યોર સેફટી. મેડિકલ વીમો આપણી સલામતી માટે છે, આપણી સેફટી માટે છે. વિદ્યાર્થી મિત્રો, ક્લિયર થાય છે? તો મેડિકલ વીમો લીધા પછી આપણે જે પ્રીમિયમ ભરીએ છીએ ત્યારબાદ આપણા મનમાં એવી આશંકા એવી હોવી જોઈએ કે મારું પ્રીમિયમ ફોગટ જાય, કે મારે એક વીમો જ નથી પકાવવો. ઇન ધ સેન્સ કે મારું શરીર તંદુરસ્ત રહેવું જોઈએ. ભલે મેં પ્રીમિયમ ભર્યું છે પણ એ તો સેફટી માટે, કે ન કરે નારાયણને કોઈ આપત્તિ આવી ગઈ, કોઈ બીમારી આવી ગઈ, કે ભાઈ કોઈ તાવ શરદી ઉધરસ જેવું થયું ને 2-5 દિવસ હોસ્પિટલમાં રહેવાનું થાય, તો જો આપણી પાસે વીમો હોય ને બાળકો, વીમો હોય ને તો આપણે સારી હોસ્પિટલમાં સારવાર લઈ શકીએ. સરસ મજાનો આપણો હોસ્પિટલમાં પ્રાઇવેટ રૂમ હોય, જનરલ રૂમમાં આપણે શિફ્ટ ન થવું પડે, ડોક્ટર અને નર્સ સતત આપણી દેખરેખમાં હોય. પણ વીમો હોય ને તો આપણે ખર્ચા સામે ડરીએ ને, એટલે સેફટી માટે વીમો લેવાનો હોય. પણ મેડિકલ વીમો લીધા પછી, મેડિક્લેમ લીધા પછી એમ નહીં વિચારવાનું કે વીમો પકવવો છે એટલે વરહમાં આપણે એકવાર દાખલ તો થવું જ પડે અથવા બીમાર તો થવું જ પડે. નહીં,
ક્લિયર? આને કહેવાય વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. એટલે આપણા શરીરનો વીમો લીધો છે તેમાં આપણું હિત હોવું જોઈએ. હિત શું હોવું જોઈએ? મારા શરીરમાં કોઈ નુકસાન થવું જોઈએ નહીં, મારા શરીરમાં કોઈ બીમારી થવી જોઈએ નહીં. પ્રીમિયમ ભર્યું, તેલ પીવાઈ ગયું, પ્રીમિયમ ભલે ફોગટ જાય પણ શરીરમાં વાંધો આવવો જોઈએ. એવી રીતે કાર લીધી છે તો મારી કાર ભટકાય તો મને વીમા કંપની પૈસા આપે તો મારું પ્રીમિયમ વસૂલ થાય. આને વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત ન કહેવાય. આ વસૂલ કરવાની ભાવના વીમામાં હોવી જોઈએ નહીં. હાલો, ક્લિયર થાય છે? ઓકે, ડન. આગળ જોઈએ બાળકો, હક બદલાનો સિદ્ધાંત. હાલો, હક બદલાનો સિદ્ધાંત ફટાફટ કહી દો. હક બદલાનો સિદ્ધાંત બાળકો જિંદગીના વીમાને લાગુ પડતો નથી. એટલે વસ્તુ, નિર્જીવ વસ્તુ માટે જ છે હક બદલાનો સિદ્ધાંત, યાદ રાખજો. નિર્જીવ વસ્તુ હોય તો નિર્જીવ વસ્તુ માટે જ હક બદલાનો સિદ્ધાંત છે. હક બદલાનો સિદ્ધાંત એટલે શું? કારનું જબરજસ્ત એક્સિડન્ટ થયું, એમ સમજો ફૂલ લોસ થઈ, જેટલું નુકસાન હતું એ બધું વીમા કંપનીએ ભરપાઈ કરી દીધું. તો હવે આ કારની જે ઓથોરિટી છે એ વીમા કંપની પોતાની પાસે મેળવી શકે છે. ક્લિયર થાય છે? સરસ, કાંઈ વાંધો નહીં. કીપ ઇટ અપ, મહેનત શરૂ રાખો. જે માર્ક્સ આવે એને સ્વીકારો અને હજુ પણ સારા માર્ક્સ આવે એવી કોશિશ કરીએ. નાસીપાસ તો બિલકુલ ન થઈએ, પણ જે માર્ક્સ આવે એનાથી સંતુષ્ટ ક્યારે ન થવું જોઈએ. જે આવ્યા છે ઓછા છે એના કરતાં વધુ સારા લાવશું એવી કોશિશ કરશું. ઓકે, ડન. તો બાળકો મેં શું કીધું કે ભાઈ કોઈ પણ કારનું નુકસાન થયું, વીમા કંપની વળતર આવે આપી દે આપણને, પછી આ કાર કોની કહેવાય? વીમા કંપની. અને હક બદલાનો સિદ્ધાંત કહેવાય કે અત્યાર સુધી આપણો કાર પર હક આપણો હતો, હવે કાર ભટકાણી, ટોટલી લોસ થઈ ગઈ, ભલે ભંગારમાં જવાની છે પણ એ કાર કહેવાશે કોની? વીમા કંપની. હક બદલા. જિંદગીના વીમામાં આવું ન થાય બાળકો. કોઈ માણસે પોતાનો લાઈફ ઇન્સ્યોરન્સ લીધો અને માણસનું મૃત્યુ થયું તો વીમા કંપની પૈસા આપીને, હે ને, કે 1 કરોડનો વીમો હતો તેના ફેમિલીને આવીને એમ કે આલ્યો 1 કરોડ તમારા વ્યક્તિ જે જતા રહ્યા છે ધામમાં, બરોબર, એનું અમને અપાર પારાવાર દુઃખ છે. હવે અમે તમને 1 કરોડ આપ્યા, તમે અમને બોડીનો હક આપી દો, તો એ ડેડ બોડીનો હક મળે ને. એટલે યાદ રાખજો, જિંદગીના વીમામાં હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. ઓકે ભાઈ, જીટીએસસી માટે આપણે જે નંબર છે 992 છે ને 999244 45400, ઓકે, એના પર કોલ કરીને વાત કરી લેવાની છે. ચાલો હવે જોઈએ બાળકો વીમાના પ્રકાર. વીમાના મુખ્ય 2 જ પ્રકાર છે, જીવનનો વીમો અને સામાન્ય વીમો. યાદ રાખજો. સોરી બાળકો, વીમાના માત્ર 2 જ પ્રકાર છે બાળકો, જીવનનો વીમો અને સામાન્ય વીમો. જીવન વીમાના 2 પ્રકાર છે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. સામાન્ય વીમાના 3 પ્રકાર છે. આખો ચાર્ટ જોઈ લેજો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો. વીમાના 2 પ્રકાર છે, જીવનનો વીમો અને સામાન્ય વીમો. જીવનના વીમાના 2 પ્રકાર છે, જિંદગીનો વીમો, હયાતીનો વીમો. સામાન્ય વીમાના 2 પ્રકાર છે, માલ હેરફેર વીમો, 3 પ્રકાર, માલ હેરફેર વીમો, આગનો વીમો અને અન્ય વીમા. તો માલ હેરફેરમાં 3 છે, દરિયાઈ, હવાઈ અને માર્ગ. ખાસ 3 માર્ગેથી જ માલની હેરફેર થાય, દરિયાઈ માર્ગેથી, હવાઈ માર્ગેથી અને માર્ગ. પછી આ માર્ગમાં ટ્રેન પણ આવી જાય. ઓકે, આમાં પ્લસ ઇન્ક્લુડિંગ ટ્રેન. કોઈ એમ કે સાહેબ રોડ રસ્તા ટ્રક ને એવું, ટ્રકની સાથે સાથે એ રસ્તા પર જ કહેવાય ને. હા, માર્ગમાં એટલે એ ટ્રેન પણ આવી જાય. હવાઈ મારફત એટલે પ્લેન, અને દરિયાઈ મારફત એટલે મોટા મોટા જહાજો. આગનો વીમો એ સ્પેસિફાઈડ છે, અને અન્ય વીમામાં ઘણા બધા છે, જેમાં નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્ય વીમો જેને આપણે કહીએ છીએ હેલ્થ ઇન્સ્યોરન્સ, લૂંટફાટનો વીમો, ચોરી લૂંટફાટ, ઢોર ઢાંકરનો વીમો. ઢોર ઢાંકરના વીમા હોય, ઘણા ગાયના ભેંસના તબેલા હોય તો અત્યારે ખબર છે, ભેંસ સારી ભેંસ હોય, લાખ 1.5-2 લાખની ભેંસ હોય, દુધાળુ પ્રાણી છે ને, એની વેલ્યુ છે માર્કેટમાં. ગાય છે, ગીર ગાય હોય તો એની 1-1.5-1.5 લાખ રૂપિયા કિંમત હોય, તો ઢોર ઢાંકરનો વીમો લીધો હોય. યસ. સમૂહ વીમો, રમત ગમતનો વીમો, વાહન વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો અને કામદાર વળતર વીમો. આ બધા અન્ય વીમા છે.
ખાસ તમારે જો સમજવા લાયક વીમા છે તો જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. ત્યારબાદ માલ હેરફેરમાં દરિયાઈ, હવાઈ અને માર્ગ મારફતનો વીમો, આગનો વીમો. ઓકે, અન્ય વીમામાં ઘણા બધા પરચુરણ. આપણના મનમાં એમ જ હતું, આપણે કોઈ દી વીમા છે ને લીધા જીવન વીમો અને મેડિક્લેમ વીમા એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે જ ખબર છે. પણ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરે ને એને ખબર છે કે દરિયાઈ વીમો એટલે શું, હવાઈ વીમો એટલે શું, અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રોડ રસ્તા ટ્રક મારફતે, વાહન વ્યવહાર મારફતે કે ટ્રેન મારફતે માલની ગુડ્સ કે સામાનની હેરફેર કરે છે એને ખબર છે કે વોટ ઇઝ માર્ગ ઇન્સ્યોરન્સ. ઓકે, ચાલો આગળ વધીએ બાળકો. જીવનનો વીમો પહેલા જોઈ લઈએ ફટાફટ. જીવન એટલે જિંદગી, લાઈફ ઇન્સ્યોરન્સ જેને કહે છે. જિંદગીનો વીમો, વોલ લાઈફ ઇન્સ્યોરન્સ, જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદાર, જે નોમિની નોટ કર્યો હોય, પહેલા પોલિસી લીધી હોય ત્યારે નોમિનીની નિમણૂક કરી દીધી હોય, તો તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહે. સિમ્પલ વસ્તુ છે. ઓકે, જે વ્યક્તિએ વીમો લીધો હોય ને એ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે વીમા કંપની જે મૃત્યુ પામેલ વ્યક્તિ છે એના વારસદારને નક્કી કરેલી રકમ, વચન આપેલા પ્રમાણે રકમ જે ચૂકવવા માટે પ્રતિબદ્ધ છે એવા કરારને જિંદગીનો વીમો કહે છે. વીમો ઉતરાવનાર એટલે કે આપણે બધા જો લાઈફ ઇન્સ્યોરન્સ લીધો હોય, જીવન વીમો, તો આપણે શું આપી દેવાનું બાળકો? પ્રીમિયમ. ઓકે, નક્કી કરેલા દરે, દર મહિને, દર વર્ષે, દર 6 મહિને જે રીતે પ્રીમિયમનો નક્કી થાય એ રીતે પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. જિંદગી અમૂલ્ય છે તેથી કિંમત તેની નક્કી થઈ શકતી નથી. વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું મૂલ્ય આંકે તે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાને આધારે એનું જીવનનું મૂલ્ય નક્કી થાય. કોઈની સમજો 10,000નું પ્રીમિયમ તમે દર મહિને ભરી શકતા હો તો 12 મહિનાનું 1,20,000 પ્રીમિયમ થયું હોય તો એમ સમજો વીમા કંપની 2 કરોડનો વીમો આપે છે. કોઈ એમ કે ભાઈ હું દર વર્ષે 2,40,000 પ્રીમિયમ ભરી શકું એમ છું, તો એના જિંદગીની કિંમત કેટલી થઈ ગઈ બાળકો? 4 કરોડ. તો 4 કરોડનો વીમો આપશે. બસ આવી રીતે નક્કી થાય છે. બાકી માણસની લાઈફ અમૂલ્ય છે, એની કોઈ કિંમત છે નહીં. ઓકે, યસ. મુદ્દત એવાય વીમા હોય, અમુક એવા ટર્મ પ્લાન આવે કે માણસ મૃત્યુ પામે પછી પૈસા મળે, અને અમુક ઇન્સ્યોરન્સ પ્લાન, હવે અમારા હજારો ઇન્સ્યોરન્સ પ્લાન છે બાળકો, એટલે એના વિશે આપણે ડીપમાં પડવાની નથી, કારણ કે એના વિશે ડીપમાં જે પડી ગયા છે એજન્ટો, એ બધી અલગ અલગ જગ્યાએ જઈને બાટલીમાં ઉતારતા હોય, એ પોતપોતાનું કામ કરતા હોય. બરોબર. અમુક પોલિસી એવી છે કે ભાઈ 60 વર્ષ સુધીનો વીમો હોય, બરોબર, 50 વર્ષે મુદ્દત, 60 વર્ષે મુદ્દત પૂરી થઈ જાય ને માણસ જીવતા હોય તો જીવતા માણસના હાથમાં રૂપિયા આવે તો સારું જ કહેવાય. ઓકે, યસ. જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. એમાં તો જે વચન આપ્યું એટલા પૂરેપૂરા રૂપિયા આપવા પડતા હોય છે. પછી હયાતીનો વીમો. હવે આ હયાતીનો વીમો શું થઈ ગયો? માણસ હયાત હોય ને ત્યારે એના હાથમાં રૂપિયા આવે છે બાળકો. હયાત માણસના હાથમાં રૂપિયા આવે છે. સિમ્પલ વસ્તુ. ઓકે, તો 40 વર્ષનો વીમો લીધો અને માણસ હજુ જીવે છે, 60 વર્ષ સુધી જીવો, તો 40મા વર્ષે, 41મા વર્ષે વીમાની જેટલી રકમ નક્કી થઈ હતી વચન પ્રમાણે પૂરેપૂરી રકમ પાછી મળી જશે. તો એ હયાતીનો વીમો થઈ ગયો. વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદ્દત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને છે, અને અકાળે જો એ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો મુદ્દત પૂરી થાય, બરોબર બાળકો, તો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આવે તેવા વીમાને હયાતીનો વીમો કહે છે. અમુક પોલિસી એવી હોય જે ટૂંકા ગાળાની હોય, કે વ્યક્તિ જીવિત હોય ને ત્યારે જ એના હાથમાં વીમાના પૈસા આવતા હોય છે. ઓકે, અને નક્કી કરેલા દરે પ્રીમિયમ ભરવાનું હોય છે. જેમ કે આ એજન્ટ છે તો એજન્ટ આને વીમા પોલિસી સ્કીમ આપશે અને આ જે બેન છે એને પ્રીમિયમ ચૂકવશે નક્કી કરેલા દરે. વીમો થઈ ગયો પાસ. આને કહેવાય લેખિત કરાર. સામાન્ય વીમામાં છે માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને સામાન્ય વીમો. ડન. ઓકે, તો માલની હેરફેરના જે વીમા છે એમાં પાછા કેટલા પ્રકાર પડે છે બાળકો? 3. દરિયાઈ માર્ગ મારફતે, હવાઈ માર્ગ મારફતે અને માર્ગ વીમો. તો આમાં હું તમને કહી દઉં છું કે ભાઈ દરિયામાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતા હોય એક દેશમાંથી બીજા દેશમાં, તો દરિયાઈ માર્ગ મારફતે મેં કીધું તો એક શિપમાં હજારો કન્ટેનર હોય છે. હવાઈ માર્ગ મારફતે જે કિંમતી વસ્તુ છે, ડાયમંડ છે, સોનું છે, અને વજનમાં હળવી પણ એમ કિંમતી એટલે અમૂલ્ય કિંમતી, આવી વસ્તુ હવાઈ માર્ગ મારફતે હેરફેર થતી હોય છે. ને માર્ગ વીમો આપણે ખબર છે, છોટા હાથી, આ તે બોલેરો અને આપણા
ટ્રક ને હે મેં નીકળા ગड्डी લેકે ઓ રસ્તે પે ઓ સડક પે, બસ એ બધા માર્ગ વીમો ટ્રેન એ બધું આમાં આવી જશે. ઓકે ચાલો દરિયાઈ વીમો આપણે જોઈએ. જો આ કન્ટેનર દેખાય, હજારો કન્ટેનર હોય બાળકો, હજારો. યસ જો અહીંયા જો આ જો છે, તો આ બધાના ઇન્સ્યોરન્સ લેવા પડે. જો પાણીમાં ડૂબકી લાગી જાય આપણો માલ, તો બાળકો આપણા પૈસાને ઘણું બધું, આપણા માલને નુકસાન થાય એટલે આપણને નુકસાન થાય જ. તો જો હવે સ્વાભાવિક છે કે ભાઈ દરિયામાં ક્યારે તુફાન સુનામી આવે કાંઈ નક્કી છે નહીં, અને કાંઈ આ કાંઈ એરોપ્લેન તો છે નહીં કે સવાર 7 વાગે જહાજ નીકળું ને સાંજના 7 વાગે ત્યાં પાછું આપણા અહીંયા આપણા બંદરે હોય. મહિના વયા જાય, 1.5, 2, 3 મહિના જતા રહીએ, એમાં કાંઈ વાર લાગે બટાવ? આટલો બધો લોડ લઈને જ્યારે એન્જિન ચાલતું હોય ત્યારે ધીમે ધીમે ચાલતું હોય, તો 1.5 મહિનાનો સમય લાગે. આ સમયમાં કોઈ નુકસાન થાય અને જો આપણે વીમો લીધો હોય તો નુકસાનનું વળતર મળે. પછી અચ્છા એક આ વસ્તુ તમારી સાથે શેર કરવી છે કે લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની સૌથી પહેલા શરૂઆત કરી હતી. કોઈ પૂછે કે ભાઈ દરિયાઈ વીમાની સૌથી પહેલા શરૂઆત કોણે કરી હતી? તો લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ. આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાનું જે ટ્રસ્ટ છે, પોતાનો જે વિશ્વાસ છે જાળવી રાખ્યો છે દરિયાઈ વીમા ક્ષેત્રે. ઓકે, તો દરિયાઈ વીમા ક્ષેત્રે લોઇડ્સ યાદ રાખજો. उसके बाद હવાઈ વીમો, ઓહોહો એક્સપેન્સિવ, સૌથી વધુ ખર્ચાળ અને સૌથી વધુ જોખમી વીમો હવાઈ, હે ને. એમાં જો આવી રીતે માલ કેટલો સરસ પેક થાય ને તમે અંદાજ પણ ન લગાવી શકો એટલું આ પ્લેનમાં માલ સ્ટોક જાય. માલે એટલો હોય, માણસો એટલા હોય ને તોય ઉડે ભાઈ, ઉડે એ તો. હા ઓકે, તો હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી અને ખર્ચાળ અને જોખમી છે. હવે જોખમી છે તો સ્વાભાવિક છે કે આપણે એમાં માલ મોકલીએ, અને માલ પણ જોખમી કિંમતી માલ મોકલો હોય તો એ માલને નુકસાન થાય તો આપણી તો વાટ લાગી જાય, અને વાટ ન લગાડવી હોય તો એના બાળકો વીમા લઈને પ્રીમિયમ ભરતું થઈ જવું પડે છે. જો અહીંયા લખ્યું, હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનમાં માલની હેરફેર થાય છે. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર કેવા હોય છે? ઊંચા. હવે માર્ગ વીમામાં આવી ગયું, જોઈ લો. આપણા છે ટ્રેન, ચંગુ મંગુ છે, પછી આ એ મેં નીકળા ગड्डी લેકે, હે કાર છે, કાર બનાવવાની ફેક્ટરી છે, તો એ પોતે કોઈ એક જગ્યાએ કાર બનતી હોય બાળકો, હે દરેક કઈ રાજ્યમાં દરેક શહેરમાં કાર બનાવવાની ફેક્ટરી હોય એવું શક્ય નથી. અશક્ય છે એમ સમજો ને, કારણ કે એના માટે ખૂબ મોટો પ્લાન્ટ નાખવો પડે, ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ, ખૂબ મોટું મૂડીરોકાણ કરવું પડે. તો જ્યારે ખૂબ મોટા મૂડીરોકાણની જરૂર પડતી હોય, હાલો યસ હા, ખૂબ મોટા પાયે મૂડીરોકાણની જરૂર પડતી હોય ત્યારે દરેક ક્ષેત્રમાં, દરેક રાજ્યમાં કે દરેક સિટીમાં કાર બનાવવાની ફેક્ટરી નાખી શકાતી નથી. તો કોઈ ચોક્કસ જગ્યાએ કાર બને છે તો એને આવા મોટા મોટા કન્ટેનર મારફતે એક કન્ટેનરમાં 10 થી 12 કાર ભરીને લઈ આવવામાં આવે છે. ઓકે डन. आग नो वीमो, आग लग गई अब क्या करें ये देखो. हमारा सूरत में जो तक्षशिला है तो हाँ કે એમાં આગ લાગી હતી. ખૂબ જેને દુઃખદ ઘટના કહી શકાય કે તમારા જેવા વિદ્યાર્થી મિત્રો જે એમાં ભણવા ગયા હતા અને ઘણું બધું નુકસાન થયું હતું. એના વિશે બહુ ડિટેલમાં ચર્ચા ન કરતા, પણ એ નુકસાન, હવે જો આ બિલ્ડિંગને આગ લાગી છે તો આ બિલ્ડિંગનો જો વીમો લીધો હોય અને નિયમિત સમયસર પ્રીમિયમ ભર્યું હોય તો નુકસાનનું વળતર આપણને મળવા પાત્ર હોય છે. તો આગના વીમા છે. અને અન્ય વીમામાં કામદાર વળતરનો વીમો, શ્રમિકો માટેનો વીમો, હે ને. આપણા કર્મચારી હોય, કર્મચારીઓ મશીનરી સાથે લોઢા લેતા હોય તો મશીનરીમાં ક્યાંય હાથ પગને નુકસાન થાય, ભાંગતૂટ થાય તો એના વીમા જો લઈ રાખ્યા હોય તો જે કંઈ પણ ખર્ચો થાય એ વીમા કંપની ભોગવશે. ગમે એવા દવાખાનામાં સારવાર લઈ શકે તો એ આપણા કર્મચારીને આપણે કેર કરી કહેવાય. તો આવા ઘણી બધી કંપનીઓ છે જે પોતાના કર્મચારીઓના વીમા લઈ આપતી હોય છે, ને પ્રીમિયમ બધું કોણ ભરી આપે છે? કંપની. ઓકે, उसके बाद વીમાનું ખાનગીકરણ. બાળકો એક આ હક જમાવી બેઠું હતું LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, પણ એને ખબર પડી કે કામ ભેગું થાય નહીં, એટલે હાલ માર્કેટમાં તમે જુઓ કેટલી બધી વીમા કંપનીઓ અસ્તિત્વમાં છે. નહીતર સરકારી કંપની ગણો તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ધ ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ ઓફ ઇન્ડિયા. અત્યારે તમે જુઓ સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની તમે જોઈ લ્યો, પછી HDFC લાઈફ ઇન્સ્યોરન્સ, પછી AIA ઓલા કહેવાય ને ટાટા AIA,
બજાજ ફાઇનાન્સ, આ બધા લાઈફ ઇન્સ્યોરન્સના અલગ અલગ ઇન્સ્યોરન્સના કામ કરે છે પ્રાઇવેટ કંપની, અને ખાનગીકરણ કહેવાય. તો આરોગ્ય વેપારી રસ્મો આચરવા કે 19મી જાન્યુઆરી 1956 રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના કરવામાં આવી. પેલા જો વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું બાળકો, ત્યારે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી હતી. પણ અયોગ્ય વેપાર, ખબર છે અંગ્રેજો શોષણ કરવા માટે જ આવ્યા હતા, અને અયોગ્ય વેપાર કરવાની જે એની રીત રસમો હતી ને, એના કારણે 19 જાન્યુઆરી 1956 રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. પણ રાષ્ટ્રીયકરણ એટલે દેશની કંપની એમ સમજાણું. પણ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એક હતું ઇજારાની શરૂ થઈ. એક અને માત્ર એક વીમો લેવો હોય તો LIC નું, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. ઓકે. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા. આઝાદી પછી પણ ચાલુ જ રહ્યા. 1972 સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973 થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું બાળકો. પછી વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી, નહીતર વીમા કંપની પડી ભાંગત. અને 1999 વીમા નિયમન અને વિકાસ સત્તા IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ફરીથી બોલું છું, પૂરું નામ પૂછાય છે IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ IRDA છે બરોબર છે, વીમા નિયમન અને વિકાસ સત્તા ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કામ કરે છે. IRDA કેવી સંસ્થા છે, કોઈ પણ વીમા ક્ષેત્ર હોય, અત્યારે કોઈ પણ, મેં કીધું ને અલગ અલગ નામ, ટાટા AIA લઈ લો, HDFC લાઈફ ઇન્સ્યોરન્સ લઈ લો, કે પ્રાઇવેટ કંપનીના વીમા, કે LIC લઈ લો, કોઈ પણ સરકારી વીમા લઈ લો, બજાજ એલાયન્સ છે, એનો નિયમન થાય અને કંપનીઓનો વિકાસ થાય, એવા તમામ કાર્યો IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરે છે. IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા. IRDA શું કર્યું કે ભાઈ ખાનગી વીમા કંપનીઓ જે છે ભારતની અત્યારે હાલ, પહેલા ટાટા જેવી કોઈ ઇન્સ્યોરન્સ કંપની જ નહોતી, પણ 1999 એના દ્વાર ખુલ્લા મૂક્યા અને કંપનીમાં વિદેશી રોકાણ થાય, FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 26% સુધીની મર્યાદા સુધી મંજૂરી પણ આપી કે ભાઈ આજે હું ટાટા કંપની છું, મારે ઇન્સ્યોરન્સ કંપનીની સ્થાપના કરવી છે, તો IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા શું કહે છે કે તમે વિદેશી કંપનીનું મૂડી રોકાણ મેળવી શકો છો, પણ 26% સુધીની મર્યાદામાં. જે વર્ષ 2015 વધારીને 49% સુધી FDI કરવામાં આવ્યું. ઓકે. હવે IRDAના મુખ્ય ઉદ્દેશ, IRDA એટલે IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, વીમા ધારકોને વધુ પસંદગી મળે છે. વધુ પસંદગી એટલે કંપનીઓની પસંદગી મળે. જે કંપની આપણને સારી પોલિસી પ્રોવાઈડ કરશે, સારો ફાયદો પ્રોવાઈડ કરશે, આપણે એની પોલિસી ખરીદશું અને એ લોકોને પ્રીમિયમ ભરશું. સિમ્પલ વસ્તુ છે. વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. ઓલો એકનો ઇજારો હોય ને એટલે એ ઈચ્છે ને એટલું પ્રીમિયમ વસૂલ કરી શકે, પણ ઘણા બધા હોય તો દેશનો વિકાસ થાય, કારણ કે અલગ ઘણી બધી કંપનીઓ હોય તો મોસ્ટ ઓફ લોકો દેશ વિદેશમાં વેપાર કરે અને વીમા પણ લે, એટલે દેશનો પણ વિકાસ થાય અને વેપાર પણ વધે. અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા છે. વીમા કંપનીમાં અઢળક ભંડોળ છે. LIC પાસે તમે જુઓ, ગયું આગળના વર્ષે IPO બહાર પાડ્યો, તો ભંડોળ હોય તો જ પાડ્યું હોય. વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું અને ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવાનું કાર્ય IRDA એટલે કે IRDA નું છે. હવે આવે છે આપણી પ્રિય ટપાલ સેવા. તો ટપાલ સેવા વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ. આપણને ખબર છે કે કબૂતર જા જા જા, કબૂતર જા જા જા, આટલેથી ટપાલ સેવા સીમિત નથી. માત્ર પત્રો કે લેટર મોકલતી નથી, એ તો મોકલે જ છે. એની સાથે સાથે આજે ટપાલ સેવામાં બેન્કિંગ સેવાએ પણ ભાગ લઈ લીધો છે. જેવી રીતે બેન્કિંગ સેવાઓ કાર્યરત છે, એવું ટપાલ પોસ્ટ પણ આવી સેવાઓ કરે છે. લોન આપે છે, હાઉસિંગ લોન આપે છે, ઘણી બધી સર્વિસીસ આપે છે, જેના વિશે આપણે જોઈ લઈએ.
આપણને આપણા મનમાં ટપાલ એટલે આ સરસ મજાની ટિકિટ થૂકવાળી ટિકિટ કરીને ચોંટાડી દો એટલે ટપાલમાં ચોંટી જાય, એવું જ આવતું એનું ગુંદર એવું આવે. એને ભીનું કરો ને એટલે ચોંટી જાય. આમ જીભેથી ઘસીને ચોંટાડી દીધું, ચીપકાઈ દીધું, ફિનિશ. પણ માત્ર એટલું સીમિત નથી બાળકો. એમાં અલગ અલગ પ્રકાર આપણે જોયા હતા કે ભાઈ રજિસ્ટર્ડ પોસ્ટ. ઓકે, તો આ રજિસ્ટર્ડ એટલે જેના નામે હોય ને એના નામ સુધી સીધી પહોંચાડવામાં આવે છે. થોડીક મોંઘી છે પણ સલામત છે. પાર્સલ સેવા લ્યો, કુરિયરનું કામ એ હવે ટપાલ પોસ્ટ દ્વારા થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વેલ્યુ પેએબલ પોસ્ટ, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે વેલ્યુ પેએબલ પોસ્ટ. ત્યારબાદ સ્પીડ પોસ્ટ પાર્સલ. સ્પીડ પોસ્ટ કેટલી સરસ મજાની આપણી ઇન્ડિયન પોસ્ટની સુવિધા છે. અને ટાઈમિંગ સાથે એની વેબસાઇટ પર તમે જઈને ચેક કરો એટલે તમને બતાવ્યો હતો ને કે અત્યારે કુરિયર ક્યાં પહોંચ્યું ને ત્યાંથી કેટલા વાગે XYZ જગ્યાએ જવા રવાના થશે. ઓકે, એક્સપ્રેસ પાર્સલ, સુપર ફાસ્ટ એક્સપ્રેસ પાર્સલ, જ્યારે ખૂબ ઝડપથી વસ્તુ કે માલ સામાન મોકલવાનો હોય ત્યારે. ઓકે, એટલે ચોક્કસ સમય મર્યાદામાં માલ મોકલવાનો હોય ત્યારે ઇન્ડિયા પોસ્ટ આપણને એક્સપ્રેસ પાર્સલની સુવિધા પણ પૂરી પાડે છે. બચત સેવાઓ, એ ઉપરાંત જોઈ લો, બચત સેવિંગ ખાતા ખોલી આપે છે અને બેંક કરતા વ્યાજનો દર વધુ આપે છે. ATM પણ હોય. તો ઇન શોર્ટ બેંક જેવું કામ કરે ને એવું તમામ કામ અહીંથી થાય છે. રિકરિંગ ડિપોઝિટ યોજના, જેવી રીતે બેંકમાં રિકરિંગ ડિપોઝિટ ખાતું છે એમાં અહીંયા પણ રિકરિંગ ડિપોઝિટ યોજના છે. ટાઈમ ડિપોઝિટની વાત કરીએ તો ટાઈમ ડિપોઝિટ, રાષ્ટ્રીય બચત પત્રો નું કામ પણ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જેને આપણે કહીએ છીએ, NSS, NSC. ત્યારબાદ કિસાન વિકાસ પત્રો, આ બધું કામ બાળકો ટપાલ સેવા સંભાળી લે છે. સરકારને પણ જરૂર હોય ને પૈસાની ત્યારે આવા કિસાન વિકાસ પત્રો બહાર પાડતી હોય છે. બધી સેવા એક સાથે ન પૂછાય, 1 by 1 કોઈ એકાદી બે પૂછાય, 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે, જાહેર ભવિષ્ય નિધિ, પોસ્ટલ વીમો, કેટલી બધી સુવિધા આપે છે. માસિક આવજીઓ યોજના, કે એવી બધી યોજનાઓ પ્રોવાઈડ કરે કે તમે અમુક સમયાંતરે પૈસા ભરો એટલે તમને દર મહિને ચોક્કસ આવક થતી જાય પૈસાની, નાણાંની. મની ઓર્ડર લ્યો, હવે આપણે ખબર છે અમારે સુરતમાં કે કોઈ પણ રાજ્ય મતલબ વિકસિત શહેર હોય એટલે ત્યાં બહારના રાજ્યના લોકો કામ ધંધો કરવા આવતા હોય. જેમ કે અમારા સુરતમાં યુપી, બિહાર, ઓડિશાથી ઘણા બધા કર્મચારીઓ કામ કરવા માટે આવે છે. તો એ લોકો ખૂબ સારા પૈસા કમાઈને પોતે બચત કરીને બચતના રૂપિયા મની ઓર્ડર કરે છે. મની ઓર્ડર ક્યાં કરે? પોતાના ગામડેના જે મમ્મી પપ્પા છે તેમના માટે. ત્યારબાદ વાત કરીએ તો બાળકો આવશે વખાર. ગોડાઉન વિશે કહી દો, હાલો કહી દીધું શરૂઆતમાં. બસ આ ઘોળવાનું જ હોય બાળકો, ઘોળવો એટલે કમ્પ્લીટ થઈ જાય કામ. હે ને ડોળ બધો ઉપર આવી જાય એટલે બધું મંડે આમ નજરની સામે દેખાવા. ઓલું બેહી ગયું તો હવે આ બધું નજરની સામે દેખાવા માંડશે. તો વખાર છે, ઇન્સ્યોરન્સ છે, કેટલું સરસ કામ છે વસ્તુ સ્ટોરેજ માટે. ઓકે, વખારના અલગ અલગ પ્રકાર વિશે આપણે જોઈ લઈએ કે ભાઈ માલિકીની દ્રષ્ટિએ ખાનગી વખાર, જાહેર પ્રકાર. અહીંથી કહી દઉં છું ફટાફટ. ઓકે, ખાનગી વખાર એટલે જે તે વ્યક્તિનું પોતાનું પર્સનલ ગોડાઉન હોય, પોતાનું જે ફેક્ટરીમાં જે માલનું ઉત્પાદન થાય છે પોતાની જ વખારમાં મૂકે છે. જાહેર વખાર એટલે પબ્લિકલી ઓપન હોય, એ ભાડે આપતા હોય. જે વ્યક્તિને એમાં માલ મૂકવો હોય મૂકી શકે. ભાડું આપો, માલ મૂકો, ભાડું આપો, માલ મૂકો. જકાતની દ્રષ્ટિએ 2 પ્રકાર છે, જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વિનાના માલની વખાર. એવી વખાર કે જેમાં જકાત ભરેલી હોય. આજે હું કોઈ પણ વસ્તુનો માલ ખરીદું છું બહારના રાજ્યમાંથી, સમજો મેં ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી માલ ખરીદ્યો ગુજરાત માટે, તો એ માલ પર મેં જકાત ભરી દીધી છે. તો જકાત ભરેલો માલ આ વખારમાં સ્ટોર થાય. અને એવો માલ કે મહારાષ્ટ્રથી મગાવ્યો છે પણ ટેક્સ નથી ભર્યો, તો એ જકાત ભર્યા વગરની વખારમાં સ્ટોર થાય. ઉપયોગની દ્રષ્ટિએ સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. આપને ખબર છે કે ભાઈ વિશિષ્ટ વખાર એટલે જે જ્વલનશીલ પદાર્થો છે, એક્સપ્લોઝિવ જેને કહી શકાય, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એના માટે સ્ટોર કરવા માટેની અલગ વખાર. સામાન્ય વખાર ફળફળાદી આદિ સ્ટોર કરવા, જે ઝડપથી બગડી જાય છે, ડેરી પ્રોડક્ટ સ્ટોર કરવા માટેની અલગ વખાર. સમજાય છે? જો આ છે વિશિષ્ટ વખાર છે. ઓકે, ફટાકડા, ઝેરી રસાયણ, રાંધણ ગેસ, પેટ્રોલ જેવી એક્સપ્લોઝિવ જ્વલનશીલ વસ્તુઓના સ્ટોર માટે હોય છે
અને ત્યારબાદ વાત કરીએ કે દૂધ, ફળ, શાકભાજી જે ઝડપથી બગડી જાય છે એના માટેના અલગ કોલ્ડ સ્ટોરેજ, મહિનાઓ સુધી સ્ટોર કરેલા ટમેટા આપણે ખાઈએ છીએ. ડોન્ટ વરી, ઉપાધિ કરતા ને, એમાં તમે આવી ગયા ને હું આવી ગયા. હા, પછી વાહન વ્યવહારની વાત કરીએ તો માનવ બળ દ્વારા સંચાલિત, ઓકે, જેમ કે સાયકલ. માનવ બળ એટલે માણસે પોતે બળ કરવું પડે. પશુ બળ દ્વારા સંચાલિત ઘોડાગાડી, બળદગાડી વગેરે. હવાઈ માર્ગ તો આપણને ખબર જ છે, લેટેસ્ટ, આધુનિક, સૌથી એક્સપેન્સિવ. જમીન માર્ગમાં રેલવે આવે, આપણા ટ્રક, ટેમ્પો, ટ્રેન, આ બધું જમીન માર્ગમાં આવે છે બાળકો. સમજાય છે, ક્લિયર થાય છે? જો અમદાવાદનું ટ્રાફિક, સુરતનું ટ્રાફિક, રાજકોટનું ટ્રાફિક, મોરબીનું ટ્રાફિક, જેટલા વિદ્યાર્થીઓ જોડાય ને બધાના શહેરનું ટ્રાફિક છે અહીંયા જો. અને આ ટ્રાફિક થવાનું છે ભારતમાં બાળકો. જળમાર્ગ હોય તો મોટા મોટા જહાજો, શિપમેન્ટ દ્વારા માલની હેરફેર કરવામાં આવતી હોય છે. પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ, જેમ કે આપણે કહેવાય કે ભાઈ કહેવાય ને કતારમાંથી ત્યાંથી ક્રૂડ ઓઇલ મંગાવવું છે તો પાઇપલાઇન દ્વારા આવતું હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી ચેપ્ટર નંબર 2. ખાસ પુનરાવર્તન કરવું, ચેપ્ટર 2 ધંધાકીય સેવાઓ નંબર 1. આવતીકાલે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધંધાકીય સેવાઓ 2. માઇન્ડસેટ ઘડી રાખજો જેથી કરીને ખોટા નેગેટિવ સ્પ્રેડ ન થાય વિચારો કે સરે બહુ ફાસ્ટ ચલાવ્યું. ફાસ્ટ એટલે ચલાવ્યું કે આ રિવિઝન છે. ઓકે ડન વિદ્યાર્થી મિત્રો, આવજો, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય 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 જય.